ધર્મ અને વિજ્ઞાન વર્ષોથી એકબીજા સાથે ટક્કર લઈ રહ્યા છે, પણ અત્યારે આપણે એવી જગ્યાએ આવીને ઊભા છીએ કે ક્યારે આ ટક્કર ખતમ થઈને વિજ્ઞાન ધર્મની ઉપરવટ થઈ જાય એ કહી શકાય એમ નથી. ધર્મ એ ઘણા બધા વર્ષોથી માણસોને ભેગા કરવાનું, સમાજ બનાવવાનું અને થોડે ઘણે અંશે માણસોના જીવનને અર્થ આપવાનું કામ કર્યું છે. હવે તમે આમાં સ્વાર્થ કહો તો સ્વાર્થ, પણ ધર્મથી ઘણા બધા લોકોને ફાયદો તો થયો જ છે. એક અથવા તો બીજી રીતે ધર્મએ ઘણા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આપ્યું છે. પણ 21મી સદીની અંદર દુનિયાના પ્રોબ્લેમ્સ બદલાઈ ગયા છે, જેમ કે એઆઈ નો ખતરો, બાયોટેકનોલોજી અને ગ્લોબલ વોર્મિંગ. આ બધા પ્રોબ્લેમના સોલ્યુશન શું કોઈ ધર્મ ગ્રંથોમાં આપેલા છે ખરા? જ્યારે વૈજ્ઞાનિકો લેબની અંદર ડીએનએ બદલાવીને નવા બાળકો બનાવશે, ત્યારે કયો ધર્મ કહેશે કે આગળ શું કરવાનું? અને ગ્લોબલ વોર્મિંગના લીધે જ્યારે દુનિયા ઉપર જીવવાનું મુશ્કેલ થઈ જશે, ત્યારે કોઈ પણ ધર્મ ગ્રંથ પાસે એનો જવાબ નથી કે આગળ શું કરવું. અને નો ડાઉટ તમે એન પ્રકારે કોઈ પણ પરિસ્થિતિ કે કોઈ પણ ઇનોવેશનનું સંદર્ભ ધાર્મિક ગ્રંથોમાંથી શોધી જ લેશો, જો તમે એનું ઊંડું અધ્યયન કરશો તો, અથવા તો તમે કોઈ પણ રીતે એને બનાવી લાગશો. પણ આ બધા પ્રોબ્લેમનું ધાર્મિક ગ્રંથો પાસે કોઈ ટેકનિકલ સોલ્યુશન નથી. ઉલટાનું, આપણે જેટલા આપણા ધર્મ પ્રત્યે કટ્ટર થતા જઈશું, એટલા જ આપણી વિચારવાની ક્ષમતા ઓછી થતી જાય છે. અને અત્યારે તમે જોતા હશો, ધર્મ એ જ કામ કરે છે. એ આપણને અમે અને તેઓના ગ્રુપમાં વિભાજિત કરી દે છે. આ બધી તો થઈ પ્રોબ્લેમની વાત, પણ હવે સોલ્યુશન શું હોઈ શકે? આ બધા જ પડકારો વૈશ્વિક પડકારો છે, અને એને સોલ્યુશન લાવવા માટે આપણે અગાઉ વાત કરી ચૂક્યા છે, વૈશ્વિક સહકારની જરૂર પડશે. આપણે પોતાના ધર્મમાં તો શ્રદ્ધા રાખવાની જ છે, એની સાથે સાથે ભેદભાવથી મટીને, ભેદભાવથી ઉપર ઉઠીને એક વૈશ્વિક વિચારધારાને પણ જન્મ આપવો પડશે. અને કદાચ આવી રીતે ધર્મની પ્રાસંગિકતા ભવિષ્યમાં પણ જળવાઈ રહેશે. સો ધેટ્સ ઇટ ફોર ટુડે. આજનો આ વિડીયો કે જે આ બુક 21મી સદીના 21 પડકારો, જે યુવલ નોવા હરારીએ લખેલી છે અને રાજ ગોસ્વામી એનું જબરદસ્ત રીતે ભાષાંતર કરેલું છે, એમાંનો 8મું ચેપ્ટર કે જે રિલિજન, ધર્મ ઉપર લખાયેલું છે, એના ઉપર હતો. જો તમને આ સિરીઝના વિડીયો ગમ્યા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરજો તમને વિડીયો કેવો લાગેલો છે. ફોલો કરવાનું ભૂલતા નહીં આ ચેનલને, આ પેજને. સો સ્ટે ટ્યુન ફોર નેક્સ્ટ પાર્ટ. બાય બાય.